બોટાદમાં સાળંગપુર મંદિર ટ્રસ્ટની મહત્વની સ્પષ્ટતા. કોપીરાઇટ વિવાદ મામલે પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે. હનુમાનજીના નહીં પ્રતિમાના કોપીરાઇટ લેવાયા છે. કીધું કે કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાનો કોપીરાઇટ નોંધાયો છે. સુવર્ણ વાઘા અને લોગોના ટ્રેડમાર્ક લેવાયા છે. સોશિયલ મીડિયા અફવાઓ વચ્ચે ખુલાસો કરાયો છે. નકલી મૂર્તિ અને વેબસાઇટ સામે કાર્યવાહી કરવા માટે આ નિર્ણય લીધો છે. ભક્તો સાથે છેતરપિંડીના બનાવો સામે આવ્યા. ભક્તોના હિત માટે કાયદાકીય પગલાં લેવાયા છે. હનુમાનજી સૌના હોવાનું મંદિરનું નિવેદન સામે આવ્યું છે. સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરનો કોપીરાઇટ વિવાદ વચ્ચે હવે મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે અને ખુલાસો અને સ્પષ્ટતા કરવામાં આવી છે કે હનુમાનજીના નહીં માત્ર કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાના કોપીરાઇટ લેવામાં આવ્યા છે અને ટ્રેડમાર્ક લેવાયા છે. સોશિયલ મીડિયામાં ચાલી રહેલી અફવાઓ વચ્ચે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુરે સ્પષ્ટતા કરી છે કે સંસ્થાએ ભગવાન હનુમાનજીના કોઈ કોપીરાઇટ લીધા નથી. માત્ર સાળંગપુર ધામ સ્થિત 54 ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા, તેના સુવર્ણ વાઘા અને સંસ્થાના લોગોના જ કોપીરાઇટ તથા ટ્રેડમાર્ક નોંધવામાં આવ્યા છે.